નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોક બનાસ ડિજિટલ ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના ડીસા શહેર નજીક આવેલા બનાસ નદીના પુલ પર આજે સવારે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ અને અકસ્માતમાં એક ઇકો કારને ગંભીર નુકસાન પહોંચ્યું હતું, જેમાં મુસાફરી કરી રહેલ 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ પુલ પર એક પછી એક 3 વાહનો અથડાતા અકસ્માત થયો હતો। તેમાં ઇકો ગાડી આગળથી તથા પાછળથી વાહનોની ટક્કર લાગતા ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ બનાસ નદીના પુલ પર બંને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। લાંબી વાહન કતારો લાગી જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થળ પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લોક બનાસ ન્યૂઝ બ્યુરો, ઓફિસ થરા।